નમસ્કાર, હું છું આપની એન્કર સ્વીટી દેસાઈ અને તમે જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ। કડોદરા ખાતે સુરત જિલ્લાની 4 નગરપાલિકાઓની મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં વિકાસ કામો, સ્વચ્છતા, રસ્તાઓની સ્થિતિ અને ચોમાસા દરમિયાન રોગચાળા નિયંત્રણ અંગે તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। કડોદરા નગરપાલિકાના ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી હોલ ખાતે સાઉથ ઝોન પ્રાદેશિક કમિશનર નગરપાલિકા એસડી વસાવાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કડોદરા, બારડોલી, તરસાડી અને માંડવી નગરપાલિકાના ચીફ ઓફિસરો, પ્રમુખો, પદાધિકારીઓ, એન્જિનિયરો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન ચારે નગરપાલિકાઓમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી। પ્રજાને સીધી અસર કરતા કામો ઝડપથી પૂર્ણ થાય અને વિકાસ કામોમાં ગતિ આવે તે માટે યોગ્ય આયોજન કરી જરૂરી દરખાસ્તોને ઝડપી મંજૂરી મેળવી કામગીરી શરૂ કરવા સૂચના આપવામાં આવી હતી। સ્વચ્છતા અંગે પણ પ્રાદેશિક કમિશનરે કડક નિર્દેશ આપ્યા હતા। સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 100% ડોર ટુ ડોર કચરા કલેક્શન થાય અને જાહેર સ્થળોએ કચરો ન રહે તે સુનિશ્ચિત કરવા જણાવાયું હતું। ચોમાસાને ધ્યાનમાં રાખીને રસ્તા ઉપર પડેલા ખાડાઓ તાત્કાલિક પૂરવા અને જરૂરી સ્થળોએ સમારકામ કરી રસ્તાઓને વાહન વ્યવહાર માટે યોગ્ય બનાવવા સૂચના અપાઈ હતી। સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે સઘન સફાઈ, દવાનો છંટકાવ અને આરોગ્યલક્ષી તકેદારી વધારવા પણ ચીફ ઓફિસરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બેઠકમાં ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સહિત ચારે નગરપાલિકાના પ્રમુખો, અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કડોદરાથી રમેશ ખંભાતીના ન્યૂઝ રિપોર્ટ સાથે હું સ્વીટી દેસાઈ, એસપીપી ભારત ન્યૂઝ, જાહેર હિત માટે સમર્પિત સમાચાર સેવા। સુરત જિલ્લાની 4 નગરપાલિકાઓની સંકલન સમિતિની મીટિંગ આજરોજ કડોદરા નગરપાલિકા ખાતે યોજવામાં આવેલી હતી। આ મીટિંગની અંદર માન્ય એમએલએ શ્રી, પ્રમુખશ્રીઓ, કારોબારી ચેરમેનશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ તથા આ કામગીરી સંભાળતા આરસીએમ કચેરીના અધિકારીઓ અહીંયા ઉપલબ્ધ હતા। માન્ય પ્રાદેશિક કમિશનર સાહેબે આ મીટિંગની અંદર નગરપાલિકાના ચાલતા વિકાસ કામોમાં ઝડપ લાવવા માટે ઝડપથી આયોજન કરી અને દરખાસ્તો મંજૂર કરી અને ઝડપથી કામો શરૂ થાય એ માટે બધાને માર્ગદર્શન આપેલું હતું અને સ્વચ્છતા ઉપર વધારે ભાર મૂકી 100% ડોર ટુ ડોર કલેક્શન થાય, શહેરમાં કોઈ પણ જગ્યાએ કચરો પડી ના રહે અને સ્વચ્છ ભારતનું આપણું જે માનનીય વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન છે એ સાકાર થાય એ માટે સર્વને તાકીદ આપી અને કામગીરી કરવા માટે જણાવેલ હતું। હાલમાં ચોમાસું ચાલુ હોય, કોઈ પણ જગ્યાએ રોડમાં પડેલા ખાડાઓ છે તાત્કાલિક પૂરી અને મોટરેબલ કરવા માટે તેમજ પાણીજન્ય કે વાહકજન્ય રોગચાળો ના ફેલાય એ માટે તમામ ચીફ ઓફિસરશ્રીઓને પોતાની ટીમ સાથે ઘનિષ્ઠ ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે સૂચનાઓ આપી હતી અને તેઓના પ્રશ્ન અંગે જરૂરી માર્ગદર્શન આપેલું હતું।